આજકાલનું ભણતર એટલું ભારવાળું છે ને વાલીઓ માટે અને છોકરાઓ માટે. વાલીઓને ફી ભરી ભરીને બિચારા એટલા ટેન્શનમાં આવી જાય ને કે હાચોળા ખીચા ખાલી થઈ જાય, અને છોકરાઓને મગજમાં કાંઈ ઉતરતું નથી પણ છતાંય ભણાવવા પડે છે. વર્ષે ને વર્ષે નિહારુવાળા ફી વધારે. એ આપણને કહે નહીં કે તમે આ જગ્યાએથી બુક્સ લ્યો, કેમ કે આ કંઈક મોદી કાકા એવો નિયમ બહાર પાડ્યો છે. પણ હવે આપણા છોકરા જી નિહારમાં જતા હોય, હવે એની બુક્સ એક જ જગ્યાએ મળતી હોય એટલે ન છૂટકે આપણે અહીંયા એની બુક્સ લેવા જવાની નહીં કે એટલા કાવડિયા દઈ દેવા પડે. અને એટલું ભણતર મોંઘું હે ને વાલા કે વાત જવા દો. વર્ષે ને વર્ષે એ લોકો ફી વધારે, તો આપણે તો વર્ષે ને વર્ષે પગાર નથી એટલો વધતો. બીજા નંબરમાં કે જેટલું જાજુ ભણેલા ને જાજી ડિગ્રી ને એ તો એવા ધંધે લાગ્યા છે ને વાલાઓ કે નથી નોકરી મળતી, નથી છોકરી મળતી, નથી એને કંઈ લાઈન લેવી ગમતી. કાંઈ પણ એને બિઝનેસની લાઈન કે આપણે કહીએ તો એમ કે એ મને સૂટ ન થાય, મારી ડિગ્રી ક્યાં ના ક્યાં, એટલે એમને માટા મારે છે. અને જો સરકારીમાં આપણે જઈએ ને તો 5-6 છોકરા જોઈએ, આખો ક્લાસ ખાલી હોય તો સ્વાભાવિક છે એમાં કોઈને ભણાવવાવાળા નહીં રસનો હોય. જે મેડમ કે સર હોય એ શું ભણાવે, અને આપણા જેવા વાદા ખોદી કરે કોઈના સરકારીમાં નથી જતા તો આપણે સરકારીમાં નહીં જ જાય. ફલાણાના ઉहाँ બેઠો તો આપણે ઉहाँ બે. હકીકતમાં સરકારીમાં જ બેસાડાય, અને એના જે મેડમ જે સર હોય ને એ જાજુ ભણેલા હોય ને, ટૂંકમાં એની પાસે નોલેજ હોય. અને પ્રાઇવેટમાં વધીને 5,000 સેલેરી હોય, ઘડિયાળના કાંટે એ હાલે. છોકરાઓના મગજમાં ઉતરું કે ન ઉતરું, અમુક તો જે 5,000 સેલેરી લેતી હોય